જય શ્રી કૃષ્ણ. આજે પુત્રદા એકાદશીની વ્રત કથાનું શ્રવણ અને તેનો મહિમાનું શ્રવણ આપણે કરીએ. ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિર જે પ્રશ્ન કહે છે કે હે કૃપાનિધિ, પોષ મહિનાની જે શુક્લ પક્ષમાં એકાદશી આવે છે, પુત્રદા એકાદશી, એની વ્રત કથા અને એનો મહિમાનું તમે ગાન કરી અને અમને સંભળાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં પુત્રદા એકાદશી આવે છે. આ દિવસે શ્રી હરિનું નામ મંત્રો દ્વારા પૂજન કરવું, ભગવાનને ષોડશોપચાર અથવા તો પંચોપચાર ભગવાનની પૂજા કરવી. અને આ એકાદશીનો મહિમા એવો છે કે જે કોઈ આ એકાદશી કરે છે તેના બધા પાપોનો નાશ થાય છે. આ દિવસે ઉપવાસ કરી, વ્રત કરી ભગવાનનું પૂજન કરવાથી હજારો યજ્ઞનું ફળ તરત જ મળી જાય છે. સચરાચર જગતમાં, ત્રિલોકમાં આ એકાદશી સમાન કોઈ મોટી તિથિ નથી અને આનાથી મોટું કોઈ વ્રત નથી. અને આ તિથિના અધિષ્ઠાતા દેવતા ભગવાન નારાયણ સ્વયં છે. ત્યારબાદ ભગવાન આ કથા, વ્રત કથા કહે છે યુધિષ્ઠિર મહારાજને કે હે રાજન, પૂર્વકાળની આ વાત છે. ભદ્રાવતી પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ચંપાવતી હતું. લગ્ન કર્યાને ઘણાય વર્ષો વીતી ગયા, પણ રાણીને પુત્ર થયો નહીં. આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા. રાજાના પિતૃઓ પણ એમના હાથનું જળ પીતા નથી. એક દિવસે રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પ્રધાન કે મંત્રીઓને કોઈને ખબર નહોતી કે રાજા ગયા ક્યાં છે. મૃગ અને પક્ષીઓ વાળા એ સુંદર જંગલમાં રાજા આમથી તેમ ભટકવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો, વળી ક્યાંક ઘુવડોની ચીચિયારી પણ સંભળાતી હતી. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. આથી રાજા પાણીની તપાસમાં રખડવા લાગ્યો. રાજાના પુણ્યના પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીકમાં જ ઘણાય મુનિઓનો સુંદર આશ્રમો પણ હતા. ભાગ્યશાળી રાજાએ આશાભરી નજરે આશ્રમ તરફ જોયું. એ સમયે લાભ થવાના શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણી આંખ ફરકવા લાગ્યા અને આ સંકેતો ઉત્તમ ફળની આગાહી કરી રહ્યા હતા. સરોવરની પાળે કેટલાક ઋષિમુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો જ આનંદ થયો. રાજા મુનિઓ પાસે આવીને વંદન કરવા લાગ્યા. આ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. અંતે મુનિઓ રાજા પર પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. ત્યારબાદ રાજા કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, આપ કોણ છો? અહીં શા માટે એકત્રિત થયા છો? અને તમે શાની પૂજા વિધિ કરી રહ્યા છો? આ બધું મને જણાવવાની તમે કૃપા કરો. ત્યારબાદ મુનિઓ કહે છે કે હે રાજન, અમે તપસ્વીઓ છીએ. અમે અમારા આશ્રમો છે ત્યાંથી આવી અહીં અમે સ્નાન કરવા માટે આવ્યા છીએ. આજનો દિવસ પુત્રદા એકાદશીનો હોવાથી આ દિવસ ઉત્તમ છે. આ દિવસે વ્રત પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને ભગવાનની ભક્તિ અને ભગવાનની કૃપાની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ રાજા કહે છે કે હે મહામુનિઓ, આપ સર્વે ખરેખરા મારા પર પ્રસન્ન થયા હો તો મને મારા રાજ્યનો વારસદાર આપો. ત્યારબાદ મુનિઓ કહે છે કે હે રાજન, આજે પુત્રદા એકાદશી છે, તો તમે શ્રદ્ધા ભક્તિથી તેનું વ્રત કરો. તમારા ઘરે સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થશે. આવી રીતના મુનિઓએ રાજાને આ પુત્રદા એકાદશીનો મહિમા જણાવ્યો. ત્યારબાદ એ રાજાએ પણ આ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, મુનિઓના કહેવા પ્રમાણે એ રાજાએ પુત્રદા એકાદશીનું પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે વ્રત કર્યું. પછી રાજા પોતાના મહેલો પાછા આવ્યો. ત્યારબાદ થોડા જ સમયમાં રાણીને ગર્ભ રહ્યો અને સમયાંતરે તેને ત્યાં સુંદર પુત્રનો જન્મ થયો. જે મનુષ્ય આવી રીતે એકાદશીનું વ્રત કરે છે તેને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. અંતે ભગવાનનું ચરણ, ભગવાનની પ્રાપ્તિ થાય છે, મુક્તિની પ્રાપ્તિ થાય છે. અને આ મહાત્મ્યને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે ને ભગવાનની
પૂર્ણ કૃપાની પ્રાપ્તિ થાય છે. સૌને જય શ્રી કૃષ્ણ. ફરીથી બધાને એકાદશીની શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.